મારવા માંડે બોલો તમારા દીકરા નશામાં હોય તે મારવા માંડે ગાયું બોલે ખરાબ મારથી સહન નથી થતું હું સમજી શકું. આજે જે દીકરાને ઓલા કેમ પાલી પોષીને એકમાં એ મોટા કર્યા કે તઈ એ કે તને શું દુઃખ વેઠું છે દીકરા એમ દીકરા એમ કે છે હું આવી તે દુઃખ જ વેઠું છું મેં સુખ જોયું નથી આ દીકરા હોવા છતાં મારા ઘરમાં તેલનું ટીપું નથી શું કરવાનું ખાધા વગર હાલે છે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે એક એવા નિરાધાર દાદીના ઘરે આવ્યા છીએ જેમને 2 દીકરા હોવા છતાં પણ દાદી નિરાધાર છે. દીકરા દારૂડિયા છે અને દાદીને રાખતા નથી. દાદી એકલા મહેનત કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. એક નાનું એવું ઘર છે 10 બાય 10નું, એમાં દાદી પોતાનું જીવન જીવી રહ્યા છે. દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? મારું નામ કમળાબેન. કમળાબેન. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? હું એકલી જ. છોકરા તો નોખા રહીએ છે. એ કે હું તમારું ભરણ પોષણ નહીં કરું કે દીકરા તમે જીવો કે મરો, તમે ગમે ત્યાં વ્યા જાઓ તો હું ક્યાં જાઉં? અત્યારે મારે 50-60 વર્ષની ઉંમર થઈ, હું પગે અપંગ છું. ઓહ, એટલે હાલી નથી શકતો બરોબર? હાલો પડી જાઉં છું, હાલતા હાલતા પગ ઢસકી જાય છે. આ 2 હાથ ભાંગેલા છે મારા. ઓહો. વિધવા છું, અપંગ છું. અને હાલમાં હું કામ કરતી હતી પણ મેં 6-7 વર્ષથી કારખાનું બહાર વી ગયું છે, દૂર દૂર જતું વી ગયું છે. અમારે 40 રૂપિયા ભાડું, મારે પૈસા વગર ક્યાં ભરવા. મને પૈસા તો એટલે આપતા નહોતા, એ લોકો 1500 રૂપિયા આપતા હતા મહિને. હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આજે દીકરા હોવા છતાં પણ તમે નિરાધાર. મારો સપોર્ટ, તમારી જરૂર નથી સપોર્ટની. આજ મારા દીકરા હારા હોય તો હું ખુદ થાકી ગઈ છું. આપણે પરિવારની કેટલું આપણે લઈને ખાવાનું, એને કેટલા હેરાન કરવાના, એને બાલ બચ્ચા હોય ને. સાચી વાત છે. એટલે શું કહે છે દીકરા? દીકરા કહે છે કે અમે તમારું ભરણ પોષણ નહીં કરું, એમ કે અમારું કરવું કે તમારું કરવું, એમ કે તમે અમારે સારું શું બનાવ્યું, એમ કે દીકરા એમ કહે છે. મારી પાસે હોય તો હું દઉં ને, દીકરા કમાઈ નહીં આવે તો હું રાખું ને, કાંઈ બચાવું ને. સાચી વાત છે. મહિને 5000 રૂપિયા ન આપે તો શું કરું? મારા ઘરનું ભાડું, લાઇટ બિલ બાકી છે, ઓહ, તો ખાવાના ફાફા પડી જાય છે. નહીં દાદી, ખુદ રડોમાં. થાકી ગઈ છું. એટલે દીકરા સાથે રાખવા તૈયાર નથી. હું છોકરા ના પાડે છે કે મારી માં મને ન જોઈ, હવે તમે તમારું કરો. અમારું કરવું કે તમારું કરવું કહે. દીકરા ઉઠીને કહે ઓહ, દુઃખ દારૂ થાય. પીયા 3 વાગે રાતના દારૂ પીવા વ્યા જાય, 3-4 વાગે. દીકરા નશામાં જ હોય 24 કલાક. શું કેવું? એટલે કામ કરે તો નશો કરી લે, શું કરવાનું? એટલે જે કામ કરે એનું પી જાય ને એમાં જ જીવન કાઢ નાખે. હા. અને વૃદ્ધમાં ભલે અહીંયા હેરાન પછી થાય. આવીને કહે કે મને ખાવાનું દે. હું ક્યાંથી ખાવાનું બનાવું? એ આપે તો હું ખાવાનું બનાવું ને. તો એટલે ખાવાનું કઈ નથી કરતું. ખાવાનું ન બનાવું પડે. એની દાદી રડો, હું સમજી શકું. હું તો થાકી ગઈ છું કે જિંદગી કેમ જીવી. દીકરા છતાંય મારે તમારા સપોર્ટની જરૂર પડે, નકર જરૂર ન પડે. આજ મારા દીકરા એવા હોય તો. હું સમજી શકું. તો પછી મારા દાદાને કેટલો ટાઈમ થયો? 10-12 વર્ષ થઈ ગયા. એમને પીવાની આદત હતી, એને ટીબી થઈ ગઈ હતી. ઓહો, એટલે મારા દાદા થઈ ગયા. મારા દાદા હતા તોય તે એમ જ હતા દીકરા. એમ જ હતું. એટલે તમે તો ઠેઠથી ઠેઠ દુઃખમાં જ તે. એ થોડાક દિવસ ડામરનું કામમાં જાય, થોડાક દિવસ વળી હાલે જરા તરા, વળી પાછું હોય હતું એવું ને એવું. દાદી રડોમાં હું સમજી શકું, દુઃખ લાગે એમ. હું સમજી શકું, દુઃખ મારા લાગે. સાસુ સસરાની સેવા મેં એટલી કરી છે, તોય ભગવાને સામું ન કોઈ જોયું. ભગવાન હું નથી જોયું. નહીં. તો પછી અત્યારે કઈ રીતે ઘર ચલાવો દાદી? અત્યારે કહું છું થોડા ઘણો ભંગાર વેચી આવું. અચ્છા, એટલે ભંગાર વીણીને વેચ્યો? હા, થોડા ઘણું આજુબાજુવાળા કોઈ દયા આવે તો આપી જાય, શાક રોટલી એવી રીતે એવી ખાઈ રીતે ખાઈ લઉં. નહીં દાદી, હું સમજી શકું. એટલે મેન તો ખાવા પીવાની તકલીફ. ખાવા પીવાની તકલીફ ઘરમાં કાંઈ છે નહીં. આ જેમ તેમ કરીને લોકો આપી જાય, ખાઈ દિવસ કાઢું છું મારા. ઓહ, બહુ પરિસ્થિતિ ખરાબ છે. આજે મારે તમારા સપોર્ટની જરૂર છે. 100%. તમને બતાવું ડબ્બા. ઓહો, એમાં બાજરીનો લોટ થોડોક છે, જો. અચ્છા, એટલે એટલો લોટ છે એમ? હા, બાજરી દઈ ગયા છે. આ ડબ્બા ખાલી છે. નહીં
નહીં દાદી રડવામાં હું સમજી શકું, દુઃખ લાગે એમ. દીકરાએ હેરાન કરી નાખ્યા. દીકરાએ મારે હેરાન થવાનો વારો આવે છે. બોલો, આ દીકરા હોવા છતાંય મારે કેમ તેલનું ટીપું નથી. શું કરવાનું? ખાધા વગર હાલે છે. નહીં નહીં, ખાવું તો પડે. ઓલા કેમ કે એક ટાઈમનો 2 ટાઈમનો ખાય કાંઈ નહીં, એક ટાઈમ તો હા, જમવું. એક ટાઈમ તો ખાવા જોઈએ ને. સાંજે આખો દિવસ તો જેમ તેમ કંઈ કાઢી નાખી, રાતે તો જોઈએ ને ખાવા. નીંદર કેવી ના આવે. બીજા લોકો દે, કોઈ બંગલામાં કામ કરવા જાય, ક્યારેક વાસણ કરવા, તો એ લોકો દે, ચાદર દે, કપડાં દે, બ્લાઉઝ દે, ચણિયા દે, તો એ પહેર્યું જૂના કપડાં. તો સત્ય દીકરે મતલબ ઓલા કેમ ભિખારી જેમ. દીકરા ભિખારી જેવા થઈ ગયા. આ કદાચ ભગવાન દીકરા ન આપ્યો ને તોય સારું હતું. એટલું અંતર ભરી જાય છે મારું, કોને કહેવા જવું. નહીં દાદી, હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આજે દીકરા હોવા છતાં પણ જો આવી રીતે માવતરની પીડા થતી હોય. દીકરા કેટલી સપોર્ટ કરે છે લોકોને. સાચી વાત છે. સારા માણા હોય તો નહીં ભલે નહીં ઓલા કેમ કે કાંઈ ન કરે કાંઈ નહીં, પણ હેરાન તો ન કરે. હેરાન ન માવતરને કરે, મારે હેરાન એટલા કરે છે. ગાવડો એવી ખરાબ ખરાબ દીએ. દારૂમાં એટલા વ્યસ્ત થઈ જાય કે ખબર જ નહીં હા, એને કાંઈ ખબર જ નહીં કે માં કોણ છે. કાંઈ નહીં. ન કંઈ ખરાબ ખરાબ ગાયરું દે. આપણે કેને કેવું કે મને મારો દીકરો આવી ગાયરું દે. સાચી વાત છે. કોકને કહેવા જાય તો એ કે ભાઈ તમારો દીકરો છે, તમારા સંસ્કાર છે. બોલો, કેટલું એને સમજાવી છે પણ સમજતા નથી છોકરા. એટલા હેરાન કરે છે. જિંદગી નરક બનાવી દીધી છે મારી તો. આપણે માંગવા જાવ રોજ ઉઠી, કોઈને હેરાન કરાય ન કરાય દાદી. અને મારી એટલી પરિસ્થિતિ ખરાબ છે ને કે મને જીવવાનું મન નથી થતું. નહીં દાદી, એવું બોલવામાં અમે તમારા દીકરા જેવા છીએ ને અમારથી જે મદદ થાય છે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું દાદી. તો અત્યારે હું મેન તો ખાવા પીવાની તકલીફ. પીવાનું, હા. કાંઈ નહીં, રડોમાં આપણે રાશન લઈએ ને, તમારે જે પણ રાશન જોઈએ છે. તો દાદી, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? આવી ગયું. કેવું લાગ્યું દાદી? બહુ સારું લાગ્યું. ભગવાન તમને સુખી રાખે. નહીં નહીં આ દાદી, ભૂખાને અન્ન દીધું છે, તમને સદા સુખી રાખે. માતાજી કોઈ હાથ ન આવવા દે તમને. નહીં દાદી, રડોમાં. અને દાદી, આજનું આ ખાસ રાશન છે વેલજીભાઈ કાતરોડિયા, એમના દીકરા છે ફેનિલભાઈ કાતરોડિયા, એમના તરફથી છે. અને વેલજીભાઈના ભગવાન એને સુખી રાખે. વેલજીભાઈના નામ ઉપરથી આપેલું છે દાદી. તો શું કહેશો એમના વિશે દાદી? વેલજીભાઈને ભગવાન સુખી રાખે. એના ભૈરા ભંડાર લે, એના દીકરા દીકરીઓનો વંશ વધે. ભગવાન એને સુખી રાખે સદા. ને દુઃખ ન પડે જરાય. મારી માતાજી બેઠી છે ને 1000 હાથવાળી, એની લાજ રાખશે બધાની. તમારા જેવા સારા કામ કરે છે. થેન્ક યુ માતાજીનો દાદી. હાથ તમારા ઉપર રહેશે. દાદી, અમને પણ આશીર્વાદ આપજો કે અમે ભગવાન તમારા તમને સુખી રાખે. ભગવાન તમને સુખી રાખે. તમને કોઈ હાથ ન પડે જિંદગીમાં બી. થેન્ક યુ દાદી. અને અમને પણ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુને વધુ મદદ કરી શકીએ અને સેવા કરી શકીએ દાદી. અને ખાસ થેન્ક યુ ફેનિલભાઈને કે આજે તમારા સપોર્ટથી આ નિરાધાર નિસહાય દાદી માટે, દીકરા હોવા છતાં પણ આજે દાદી સાવ નિરાધાર છે. કહેવાય ને કે વ્યસનમાં માણસ એટલો પાગલ થઈ જાય છે કે એને ખબર નથી કે મારી માં કોણ છે, મારી માં યાર મારે કેવું વર્તન કરવું જોઈએ. એટલે આવા દીકરા કરતાં તો વાંજ્યા હારા, દીકરા વગરના હારા. એટલે ખૂબ દુઃખ થાય એક માને જ્યારે આવી વૃદ્ધ ઉંમરમાં 60 વર્ષની ઉંમરમાં દીકરા એક માં સાથે આવી શું કહેવાય ગેરવર્તન કરે. એટલે ખૂબ અમને પણ દુઃખ થાય, બધાને ઘણું દુઃખ થાય એમ કે આવું જ્યારે જોઈએ ને સમાજની અંદર કે આવા દીકરાઓ આવી નિરાધાર માને, આજે એક વિધવા માં છે, વિકલાંગ છે, ઘણી બધી બીમારીઓ સાથે પોતાનું જીવન જીવી રહી છે. અને તો પણ દીકરાઓને જરીક પણ દયા નથી આવતી. પોતાના વ્યસનમાં એટલા મજબૂર છે અને પોતાના મોજ શોખમાં એટલા
રખડે છે, ફરે છે અને ખબર નથી કે મારે શું કરવું, મારી માં કોણ છે, મારી માં કેવી હાલાતમાં જીવે છે, એટલે ખૂબ દુઃખ થાય એમ. પણ આપણથી જે પણ થઈ શકો એટલો મારા દાદીને સપોર્ટ કરવાની કોશિશ કરી છે. અને ખાસ થેન્ક યુ વેલજીભાઈ કાતરોડિયા કે આજે તમારા નામથી ફેનિલભાઈ કાતરોડિયા જે આ પરિવાર માટે રાશન મોકલાવશે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ ઝાઝું અને ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની હંમેશા મદદ કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.